વેરાવળ જિલ્લા પંચાયત ગોવિંદપરા બેઠક પર વિવાદ થયો। ગોવિંદપરા બેઠક પર કરશનભાઈ બારડનું ઉમેદવારી પત્ર રદ થયું। એક જ બેઠક પર કોંગ્રેસે 2 મેન્ડેટ આપ્યા હતા, ત્યારે પૂર્વ કોંગી પ્રમુખ કરશન બારડનું ફોર્મ રદ થયું। મેન્ડેટ આપ્યા પછી મેં ફોર્મ ભર્યું। ફોર્મ ભર્યાને અંતિમ દિવસે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાએ બીજા એક વ્યક્તિનું ફોર્મ ભર્યું। બીજા વ્યક્તિનું ફોર્મ ભર્યું અને એને પણ પાછું મેન્ડેટ આપ્યું। ત્યાં સુધી પણ વાંધો નથી, પણ ધારાસભ્યશ્રીએ મેન્ડેટ જેને આપ્યું એ કાલે તો બીજેપીની ટિકિટ માંગતા હતા, બીજેપીનું કામ કરતા હતા। કોળી સમાજને ટિકિટ દેવી હતી તો પછી કોંગ્રેસ તો કાર્યકર હોય એને દેવાય ને, બીજેપીના કાર્યકરને શા માટે દીધું? અને ગીર સોમનાથ જિલ્લામાં ગોવિંદપરાની જે સીટ છે એ કારડિયા રાજપૂત સમાજના સંખ્યા પણ ત્યાં વધારે છે અને ત્યાં બીજેપીએ પણ કારડિયા રાજપૂત સમાજને ટિકિટ આપી છે। જોવાનું એ છે કે ધારાસભ્યશ્રી કઈ રીતે હાલવાના છે ખબર નથી પડતી। અગાઉના ધારાસભ્યો પણ આવું જ કરતા અને બધાને મેન્ડેટ આપીએ અને ચૂંટાય ન ચૂંટાય બધાને લઈને ભાજપમાં હોય।